હલો વિદ્યાર્થી મિત્રો, રાધે રાધે. તો ઘણા મિત્રોના પ્રશ્ન હતા કે જ્ઞાન સહાયકમાં શું બીજો રાઉન્ડ આવશે? 2025ની ટેટવાળી એક્ઝામમાં પાસના કેટલા ઉમેદવારોએ ફોર્મ ભર્યા, કેટલા જ્ઞાન સહાયકમાં લાગ્યા, અને ટોટલ જ્ઞાન સહાયકની 1 થી 5માં કેટલી જગ્યાઓ ભરાણી અને કેટલી ખાલી રહી. કારણ વિદ્યા સહાયકની ભરતી આવી રહી છે એટલા માટે. તો આજે એ બધા જ પ્રશ્નોના જવાબ તમને આ વિડીયોમાં મળી જશે. તો પહેલાં તો આપણા વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને તમારા મિત્રોમાં શેર કરી દેજો ને એક કમેન્ટ કરવાનું ના ભૂલતા. બરાબર. તો પહેલાં તો જોઈએ કે જ્ઞાન સહાયકના ફોર્મ ભરાઈ ગયા, મેરિટે બહાર પડી ગયું, અને જે મિત્રોને લાગવાનો તો એ સ્કૂલમાં હાજર પણ થઈ ગયા અત્યારે. તો હવે તમને એમ થશે કે 1 થી 5માં આપણે જે જ્ઞાન સહાયકની ભરતી આવી હતી ને એ કેટલી હતી? 1 થી 8ની હતી. કેટલી હતી? 1 થી 8ની હતી. પણ અત્યારે આપણે જે વિશ્લેષણ લઈને આવ્યા છે ને એ 1 થી 5 ધોરણનું લઈને આવ્યા. શું કામે? તો કે વિદ્યા સહાયકની 11,000ની ભરતી જે છે એનું PML જુલાઈમાં આવવાની શક્યતા છે, એના ન્યૂઝ આપણને મળી રહ્યા છે. એટલા માટે તો કે 1 થી 5માં કેટલા જ્ઞાન સહાયક ભરાણા અને કેટલા હજી જગ્યા ખાલી રહેશે શિક્ષકોની, તો એ વિડીયો છે. બરાબર. તો પહેલાં આપણે જોઈ લઈએ કે સરકારી શાળાઓમાં કુલ શિક્ષકોની જગ્યા કેટલી ખાલી બતાવી હતી આપણને. સર્વ શિક્ષા અભિયાનમાં આપણે જ્યારે આ જ્ઞાન સહાયકની ભરતીનું કર્યું ત્યારે એમાં તમને ખબર છે જિલ્લા વાઇઝ જગ્યા બતાવેલી હતી. તો સરકારી શાળાઓમાં 10,641 જગ્યાઓ ખાલી હતી. કેટલી? તો એમાંથી બધા જિલ્લામાં થઈને કુલ જ્ઞાન સહાયક કેટલા ભરાણા? તો કે 4,128 જ્ઞાન સહાયક ભરાણા 1 થી 5 ધોરણમાં. અને હજી શિક્ષકોની જગ્યા કેટલી ખાલી રહી? 6,533 શિક્ષકો હજી સરકારી શાળામાં ઘટે છે. પછી ગ્રાન્ટેડમાં ટોટલ કેટલી જગ્યા ભરવાની હતી જ્ઞાન સહાયકની? તો કે 277 હતી. એમાંથી 230 ભરાઈ ગઈ. એમાં ખાલી 47 જ ખાલી જગ્યા રહી છે. અને આશ્રમ શાળા એમાં તો કે 107 ખાલી જગ્યા હતી. એમાં 85 જ્ઞાન સહાયક ભરાઈ ગયા છે અને 22 જગ્યા ખાલી રહી છે. તો તમને ખબર છે જ્ઞાન સહાયકમાં ટોટલ વેકેન્સી કેટલી હતી, ખાલી જગ્યા કેટલી હતી? તો કે 11,045 ખાલી જગ્યા હતી. એમાંથી બધા જ મીડિયમ, જો આ સરકારી શાળામાં છે ને એમાં તમારી ઇંગ્લિશ મીડિયમ ને હિન્દી મીડિયમની સંખ્યા એડ થઈ ગઈ છે. તૈયાર એટલી બતાવેલી છે ખાલી જગ્યા. તો ટોટલ અત્યારે જ્ઞાન સહાયક 1 થી 5માં કેટલા ભરાણા? 4,443. કેટલા ભરાણા? 4,443. તો ચોખ્ખી ખાલી જગ્યા આપણને કેટલી જોવા મળે? 6,602. આમાં થોડુંક ઉપર નીચે થઈ શકે. આપણે લીધેલું છે પ્લસ કરીને બધે ડેટા પ્રમાણે, એટલે આમાં 5-10 જગ્યા ઉપર નીચે થઈ શકે, તમે સમજી જાજો. આ થયું જ્ઞાન સહાયક. તો હજી ચોખ્ખી જગ્યા દરેક સ્કૂલમાં ગણીને અત્યારે 6,602 શિક્ષકો 1 થી 5 ધોરણમાં ઘટે છે. કેટલા? 1 થી 5માં. તો હવે તો શિક્ષકોની ભરતી વહેલી કરો એટલે આ બધાને શિક્ષકો મળે, વિદ્યાર્થીઓ ભણતા થાય. ક્લાસરૂમમાં હજી પણ 6,602 શિક્ષકો ઘટે છે. આમાં હાલો તો ઘણા રજા ઉપર ગયા હોય ને એમ તમે 1000નો આંકડો કાઢી નાખો ને મિત્રો, તો 5,500 ઉપર રહે ખાલી જગ્યા. કેટલી રહે? કોઈ ફિમેલ મેડમ હોય તો એ પ્રસૂતિની રજામાં ગયું હોય, કોઈ હોસ્પિટલની રજામાં ગયું હોય, બરાબર, કોઈ એજ્યુકેશન માટેની લીવ લીધી હોય. તો એ બધો આંકડો તમે ગણો ને તો 1,500નો બાદ કરો ને, 1,500નો આપણે કરી દઈએ. ચાલો 1,500નો, તોય 5,000 શિક્ષકો ઘટે. કેટલા ઘટે? 1 થી 5માં 5,000 શિક્ષકો ચોખ્ખા ઘટે છે. તો હવે વિનંતી છે સરકારશ્રીને કે જલ્દી વિદ્યા સહાયકની ભરતી કરો, એનું PML બહાર પાડો. હવે મિત્રો તમને એમ થતું હશે કે આનો બીજો રાઉન્ડ બહાર પડશે કે શું, જગ્યા આટલી ખાલી છે? તો મિત્રો અત્યારે આપણે કહી ન શકીએ, પણ બીજો રાઉન્ડ બહાર પડી શકે. ઘણા મિત્રોનો સવાલ હતો કે બીજો રાઉન્ડ બહાર પડશે, તો સંભવિત કહી છે. જો હા, બીજો રાઉન્ડ પડી શકે, ફાઇનલ નથી કહેતા. બીજો રાઉન્ડ એનો આવી શકે વિદ્યા સહાયકની ભરતી, જ્ઞાન સહાયકની ભરતીનો. કારણ જગ્યા બહુ ખાલી છે અને વિદ્યા સહાયકની ભરતી હજી તો રોસ્ટર બનવાનું ને જગ્યાઓને એવું મંગાવેલું છે. આપણે એનો પણ વિડીયો બનાવેલો તો આગળ જોઈ લેજો.
બરાબર. જગ્યા હોય તો મંગાવી લીધી, પણ હજી રોસ્ટર બને, ડીએલએડનું રિઝલ્ટ અપલોડ કરવા માટેનું પોર્ટલ પણ આ જ વીકમાં ખુલવાના ન્યૂઝ આપણને મળી રહ્યા છે. તો આશા કરીએ કે આ જ વીકમાં પોર્ટલ ખુલીને તમારું રિઝલ્ટ અપલોડ થઈ જશે. બરાબર. તો હવે તમને એક પ્રશ્ન હજી હતો કમેન્ટમાં કે 2025માં ટેટ 1 પાસ ઉમેદવારો છે એમાંથી કેટલા જ્ઞાન સહાયકમાં લાગી ગયા. તો મિત્રો અત્યારે આપણને ડેટા જે મળે છે ને એના આધારે 3,953 જણા, એટલે આ પ્લસ માઇનસ થઈ શકે થોડા જ જાઓ, એટલે તમારે 3,900 આજુબાજુમાં છે એ 2025ની ટેટ 1 પાસ જે મિત્રો છે ને આજ હમણાંની ડિસેમ્બર વાળી એમાંથી આટલા લાગી ગયા. તમને ખબર છે 10,000 ઉપર આપણે પાસ થયેલા છે, એમાંથી 4,000નો આંકડો ગણો હાલો. 10,000 પાસ થયેલા છે એમાંથી 4,000 જ્ઞાન સહાયકમાં લાગી ગયા, અને બાકીના મિત્રો એ ફોર્મ નહીં ભર્યા હોય, જરૂર નહીં હોય. બરાબર. મેરિટની બહાર પડવાની રાહ જોતા હશે એટલા માટે નહીં ભર્યા હોય. તો હવે તમને એમ થશે કે આપણી જે વિદ્યા સહાયકની ભરતી છે ને એમાં આપણી ટેટ કઈ આંકી છે 2025, અને 30 ફોર્મ 2023 વાળાના ભરાણા છે. કેટલા? 2023માં જેણે ટેટ પાસ કરીને એના જ્ઞાન સહાયકમાં 30 જણા લાગેલા છે, બાકીના લાગેલા નથી. તો હવે તમને એમ થશે કે આટલું બધું તો થયું કે કયા જિલ્લામાં હવે સૌથી વધારે જગ્યા ખાલી છે. તો કે મિત્રો આપણે જોઈએ ને તો કે કચ્છ જિલ્લામાં છે ને, કચ્છ એમાં ખાલી જગ્યા 1300 પ્લસ હતી. એમાંથી અત્યારે ભરાય છે કેટલી તમને ખબર? ભરાય છે ખાલી 186 જગ્યા. કેટલી? જ્ઞાન સહાયકમાં 186 ભરાણી. તો 1153 હજી ખાલી છે. કેટલી? ત્યાં શિક્ષકો કોઈ જવા તૈયાર નથી, લેવાય તૈયાર નથી. જ્ઞાન સહાયકમાં ત્યાં ખાલી છે. બરાબર. બીજું જોઈએ વાવથરાદ, જે હમણાં નવો જિલ્લો બન્યો ઈ, તો ત્યાં હતી 1200 પ્લસ જગ્યાઓ. બરાબર. કેટલી? 1200 પ્લસ. તો એમાં કેટલા જણા લાગ્યા? 158 જણા જ્ઞાન સહાયકમાં લાગ્યા, અને 1074 જેટલી જગ્યા ખાલી છે. કેટલી? 1074 જેટલી ખાલી છે. એટલે તમે અહીંયા આંકડો ગણો ને તો 1200 પ્લસ છે, તો તમે 1230-40 નો આંકડો લઈ શકો છો. બરાબર. છોટાઉદેપુર, જ્યાં તમને ખાલી જગ્યા 710 ની આજુબાજુ હતી. કેટલી? 710. તો ખાલી જ્ઞાન સહાયકમાં ભરાણા કેટલા? 65. જગ્યા કેટલી ખાલી? 645. અને દેવભૂમિ દ્વારકા, તો ત્યાં 653 જગ્યા ખાલી હતી. કેટલી હતી? એમાંથી 269 ભરાણી, અને 384 જગ્યા હજી શિક્ષકોની ખાલી છે. તો આ સૌથી ઓછા જ્ઞાન સહાયક મળ્યા હોય ને તો આ 4 જિલ્લામાં જગ્યા જાજી છે, જ્ઞાન સહાયક મળ્યા નથી. તો આનો વિકલ્પ એ જ છે કે હવે કાયમી શિક્ષકો ભરો એટલે ત્યાં શિક્ષકો મળી જાય. તો આ માહિતી તમને સારી લાગી હોય અને આપણો વિડીયો પણ સારો લાગ્યો તો લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, અને વિડીયોને પૂર્ણ કરીએ છીએ. અને વિડીયોને પૂર્ણ કરીએ છીએ. જો તમારા કોઈ પ્રશ્ન હોય તો કમેન્ટમાં લખજો. રાધે રાધે.